સજ્જનો નમસ્કાર, સ્વાગત છે આપનું। તો સજ્જનો, ગયા વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે આપણા દેશને હુંડિયામણ રળી આપતા બે બિઝનેસ હાલમાં ઘણી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને આ બંને ઉદ્યોગ નિકાસ આધારિત છે। આમાં એક છે કેમિકલ ઉદ્યોગ અને બીજો છે ડાયમંડ ઉદ્યોગ। કેમિકલ ઉદ્યોગની ચર્ચા કરી, હવે કરીશું આપણે ડાયમંડ ઉદ્યોગની ચર્ચા। જો કે આ ડાયમંડ ઉદ્યોગમાં જે તેજી મંદી આવે છે તે આખા દેશને અસર કરતા નથી, પરંતુ ખાસ કરીને ગુજરાત રાજ્યને તેની ઘણી મોટી અસર પડતી હોય છે। કારણ કે આ ડાયમંડ ઉદ્યોગ મહારાષ્ટ્રના મુંબઈને બાદ કરતા ખાસ કરીને આપણા ગુજરાતમાં જ ફૂલ્યો ફાલ્યો છે। શરૂઆત સુરતથી થયેલી અને હાલમાં લગભગ આખા ગુજરાત રાજ્યમાં છવાઈ ગયેલો આ ડાયમંડ ઉદ્યોગ છે અને સૌરાષ્ટ્રવાસીઓની લગભગ આ ત્રીજી પેઢી આ ઉદ્યોગમાં કામ કરી રહી છે તેવું કહી શકાય। લગભગ 60-70 વર્ષના તો સાક્ષી પણ છે ઘણા બધા હાલમાં સૌરાષ્ટ્રવાસીઓ, અને જીવિત પણ છે। અને આ ડાયમંડ ઉદ્યોગ હાલના સમયમાં એક એવી સમસ્યામાં ફસાયો છે કે વર્તમાન સમયમાં કોઈ આરો કે ઓવારો દેખાતો નથી તેવું જાણકારો કહે છે। આ ડાયમંડ ઉદ્યોગ જે છે ને તે એક એવા બેઝ ઉપર ચાલી રહ્યો છે કે રફ ડાયમંડ વિદેશથી આવે, એસોટથી લઈ અને પોલિશ સુધીની પ્રોસેસ આપણા દેશમાં થાય અને ત્યાર પછી પોલિશ ડાયમંડ પાછું વિદેશમાં એક્સપોર્ટ થઈ જાય અને આ ખરીદ વેચાણ બંને US ડોલરમાં થાય છે। હવે આ US ડોલર સામે આપણો ભારતીય રૂપિયો સતત વેલ્યુમાં જે ઘટતો જાય છે, નબળો પડતો જાય છે, તેનો સીધો લાભ એટલે કે ફાયદો ડાયમંડ ઉદ્યોગને થયો છે। તેની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું। હાલના સમયમાં જે હીરા ઉદ્યોગ મંદીના વબળમાં ફસાયો છે, છપડાઈ ગયો છે, તેનું સીધું કારણ છે વિદેશની ધરતી ઉપર જે પોલિશ ડાયમંડની માંગ અને ડિમાન્ડ હતી તે ઘટી ગઈ છે, લગભગ બંધ થઈ ગઈ છે તેવું પણ કહી શકાય। પોલિશ ડાયમંડની માંગ સૌથી વધારે અમેરિકાની હતી, ત્યાર પછી યુરોપના દેશો અને ત્યાર પછી અખાતી દેશો અને પછી છેલ્લે બીજા અલગ અલગ દેશો જેઓની ડિમાન્ડ ઘણી નાની હતી। ચાઇનાની માંગ એક રીતે કહી શકાય, પરંતુ તે માંગ એવા પ્રકારની હતી કે ચાઇના પોલિશ ડાયમંડનો જ્વેલરીમાં ફિટ કરી છેલ્લે તો તે જ્વેલરી અમેરિકા તથા અન્ય દેશમાં જ વેચાઈ જતી હતી। ચાઇના પોતે ડાયમંડનો એટલો મોટો ઉપભોક્તા દેશ નથી અને આ ચાઇનાની ખરીદી કેમ ધીમી પડી અથવા બંધ થઈ તે પાછું એક અલગ પ્રકરણ છે, જેની ચર્ચા આપણે આગળ ઉપર કરીશું। પહેલા આપણે અમેરિકા તથા યુરોપિયન દેશની ચર્ચા કરીએ કે ત્યાંની ડિમાન્ડ કેમ ઘટી ગઈ। તો તેમાં એવું બન્યું છે કે અમેરિકા તથા યુરોપના દેશોમાં એક સાયલન્ટ મંદી છવાઈ ગયેલી છે। ત્યાંના નાગરિકની ખરીદ શક્તિ ઘટી છે અને તેનું કલ્ચર પણ આપણાથી જરા જુદું છે, જરા અલગ છે। આપણે ત્યાં લગ્ન પ્રસંગ વગેરેમાં ઘરેણા જ્વેલરી મોટા પ્રમાણમાં લગભગ ફરજિયાત કહી શકાય, જ્યારે આ બધા દેશોમાં લગ્ન જેવા પ્રસંગોમાં આપણા જેટલી ફરજિયાત ખરીદી નથી। તેઓ એક શોખના એંગલથી ડાયમંડ જ્વેલરી ખરીદે છે અને શોખની ખરીદી આર્થિક અનુકૂળતા હોય ત્યારે જ થાય અને આ બધા દેશના નાગરિકની આર્થિક અનુકૂળતા થોડી કટોકટી ભરેલી છે, માટે ત્યાંની પોલિશ ડાયમંડની માંગ નહીવત થઈ ગઈ છે। આપે જોયું હશે 2020માં જ્યારે કોવિડ આખી દુનિયામાં છવાઈ ગયો ત્યારે અમેરિકાની સરકારે ત્યાંના નાગરિકને ઘણી મોટી આર્થિક સહાય કરી હતી અને તે સમયે ખર્ચા તો અમેરિકનોના પણ બંધ હતા। ખાવું પીવું બહારનું, હરવું ફરવું, વિદેશ પ્રવાસ આ બધું બંધ હોવાના કારણે ત્યાંના નાગરિકો પાસે આર્થિક સદ્ધરતા અચાનક આવી ગઈ હતી। હવે અહીંયા આપણા દેશના લોકડાઉન પહેલા પણ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિ કટોકટી ભરી જ હતી, પરંતુ જેવું લોકડાઉન ખુલ્યું અને આંતરરાષ્ટ્રીય વેપાર શરૂ થયા એટલે તરત જ તેઓની પાસે તો ડોલર ભેગા થઈ ગયેલા હતા, માટે પોતાનો ડાયમંડ જ્વેલરીનો જે શોખ હતો તે પૂરો કરવાને તેમણે પ્રાધાન્ય આપ્યું અને એક જબરજસ્ત માંગ નીકળી। હવે અહીંયા એવું બન્યું કે માંગ નીકળી અને સારા ભાવ આવતા હોવાના કારણે અહીંયા પોલિશિંગનું પ્રોડક્શન વધી ગયું અને તેઓએ જે એક વખત ખરીદવાનું હતું તે ખરીદી લીધું। ડિમાન્ડ દિન પ્રતિદિન ધીમી પડતી ગઈ, આપણે પોલિશિંગનું પ્રોડક્શન ચાલુ રાખ્યું
અને જે ઉપભોક્તા વિદેશી વર્ગ હતો તેઓની હવે ખરીદ શક્તિ નથી રહી. આપણે અહીંયા પ્રોડક્શન ટેકનોલોજીના ઉપયોગથી ઘણું બધું વધારી દીધું છે. ત્યાંના નાગરિકોની જે થોડી ઘણી જૂજજાજ માંગ હોય તે આપણા દેશના મોટા મેન્યુફેક્ચરર જે છે તેઓએ ત્યાં તેમની સેલિંગની સિસ્ટમ ગોઠવી દીધી છે. તેઓ પૂરી કરી દેશે અને બાકીનું ચાઇના સંભાળી લેશે. જે વાત આપણે ચાઇનાવાળા પ્રકરણમાં આગળ પૂરી કરીશું. હવે અહીંયા જે થોડા ઘણા નાના મોટા વેપાર થાય છે તે એવા પ્રકારના થાય છે કે જેની પાસે મોટા રૂપિયા હાથ ઉપર છે, તેઓ સસ્તું લાગે છે માટે થોડું ઘણું લે છે, તેના જેવું છે. બાકી વિદેશની કોઈ ડિમાન્ડ છે જ નહીં અને માલ દરિયા પાર જતો જ નથી. આ પરિસ્થિતિમાં સુધારો તો જ આવે કે જે વિદેશી ઉપભોક્તા વર્ગ છે તેઓની ખરીદ શક્તિ વધે તો જ ડિમાન્ડ આવે અને પરિસ્થિતિ સુધરે. હવે આપણે વાત કરીએ રૂપિયો અને યુએસ ડોલરના ભાવ ડિફરન્સનો ફાયદો ડાયમંડ ઉદ્યોગને મળ્યો તે વાત આપણે આગળ અટકાવી દીધેલી હતી. તો આમાં એવું બન્યું છે કે આગળ આપણે વાત કરી કે રફ ડાયમંડ ડોલરમાં ખરીદી, પોલિશ ડાયમંડ ડોલરમાં આપણે વેચીએ છીએ. તેમાં એક ઉદાહરણ તરીકે સમજીએ તો જ્યારે 15 ભારતીય રૂપિયા બરાબર $1 હતો ત્યારે જો આપણને એક ડાયમંડની એટલે કે પર નંગની મજૂરી $1 થઈ તો એક નંગની 15 રૂપિયા મજૂરી થતી. અને હાલમાં $1 બરાબર ભારતીય રૂપિયા 85 છે. તો $1 પર જો નંગે મજૂરી થાય તો મજૂરી થાય એક નંગે 85 રૂપિયા. બસ આ આપણા રૂપિયાની જે વેલ્યુ ડાઉન ગઈ તેનો સીધે સીધો ફાયદો હીરા ઉદ્યોગને મળ્યો છે. હવે વાત કરીએ ચાઇનાવાળા પ્રકરણની તો પ્રશ્ન એ થાય કે ચાઇના હીરો ભારતમાંથી ખરીદ્યા વિના વિદેશની માંગ કઈ રીતે પૂરી કરી શકે. તો આમાં બન્યું છે એવું કે ચાઇનાએ લેબ ડાયમંડ બનાવ્યો છે અને પોલિશિંગ યુનિટ પોતાના દેશમાં સ્થાપી દીધા છે, જેને લેબ ડાયમંડ અથવા સીવીડી કહેવાય છે. આ રફ ડાયમંડ ખાણમાંથી નથી કાઢવો પડતો, લેબમાં જ બને છે અને ઘણો સસ્તો પડે છે. બીજા નંબરમાં ત્યાંનું લેબર સસ્તું છે અને આ બધા લેબ ડાયમંડની એટલી સારી ક્વોલિટી બનાવી છે કે કોઈ પણ હીરાના જાણકાર કહી ન શકે કે આ લેબ ડાયમંડ છે, સીવીડી છે અથવા રિયલ ડાયમંડ છે. માત્ર મશીન જ આ ડિફરન્સ બતાવી શકે. અને તે ડાયમંડ જ્વેલરીમાં ફિટ કરી આપણી જે બજાર હતી અને જ્યાં ડિમાન્ડ હતી ત્યાં ચાઇનાએ પહોંચાડી દીધું. માટે થોડી ઘણી જે ડિમાન્ડ હતી તે આ રીતે ચાઇનાએ પૂરી કરી દીધી, જે રિયલ ડાયમંડની તુલનામાં ઘણી બધી કિંમતમાં સસ્તા પણ હોય છે. ટૂંકમાં કુલ મિલાકે એટલું જ કે રિયલ ડાયમંડની ડિમાન્ડ હાલના સમયમાં વિદેશમાંથી કોઈ છે જ નહીં. ભવિષ્યનું આવનાર સમય કહેશે. તો સજ્જનો, આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.